વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરમાં નવરાત્રીના ચોથા નોરતે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। ભક્તોની અંગે વાત કરીએ કે ભક્તોએ માતાજીની મંગળા આરતીમાં પણ ભાગ લીધો હતો અને આ સાથે જ ભક્તો આશીર્વાદ માટે પહોંચ્યા હતા। તો માં કુષ્માંડા નવે દેવીઓમાં ચોથો અવતાર માનવામાં આવે છે। તો ભક્તો પણ માતાના દર્શન માટે પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરની વાત કરીએ કે નવરાત્રીના ચોથા નોરતે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। માતાજીની મંગળા આરતીમાં પણ ભક્તોએ ભાગ લીધો હતો। તો અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, ચોથું નોરતું ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, શું અપડેટ? ખાસ કરીને આજે માતાજીનું ચોથું નોરતું છે, ત્યારે કૃષ્ણ માંડા સ્વરૂપ માતાજીનું ચોથું નોરતું ગણવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલા માતાજીના મંદિરો ઉપર વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચોટીલા માતાજીનું મંદિર આવેલું છે, ચામુંડા માતાજીનું, ત્યાં આજે અંદાજિત 2 લાખથી વધુ લોકોએ દર્શન માટે વહેલી સવારથી પહોંચ્યા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં પણ અલગ અલગ જે માતાજીના મંદિરો આવેલા છે ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। લોકો દર્શન માટે આવી રહ્યા છે અને લાહવો દર્શનનો ઉઠાવી રહ્યા છે। નવરાત્રી હોવાના કારણે ખાસ કરીને માતાજીને અનોખો શણગાર કરવામાં આવ્યો છે। અલગ અલગ મંદિર ટ્રસ્ટો દ્વારા માતાજીને પૂજા અર્ચના અર્પણ કરવામાં આવી છે અને વહેલી સવારે મંગળા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં માય મંદિર છે ત્યાં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં બહેનો પણ દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે આજે કૃષ્ણ માંડા માતાજીનો અવતાર હોવાના પગલે આ માતાજીની પૂજા અર્ચના કરવાથી ભયમુક્ત થાય છે અને રોગમાંથી પણ મુક્તિ મળે છે તેવી માન્યતાઓ વર્ષો જૂની ચાલી આવી રહી છે। ત્યારે આજે બહેનો અને ખાસ કરી ભાઈઓ અને બાળકો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને ખાસ તો આજના દિવસે રવિવાર હોવાના પગલે સુરેન્દ્રનગરના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। ચોથું નોરતું હોવાના પગલે ખેલૈયાઓનો ઉત્સાહ પણ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ આવેલા પાર્ટી પ્લોટો હોય, શેરી ગલીઓની નવરાત્રી હોય, મોહલ્લાની નવરાત્રી હોય, ત્યાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ચોથા નોરતાના દિવસે ભક્તો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। જી બિલકુલ ફઝલ, નવ નોરતાના 9 દિવસ એટલે કે ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળે છે અને આ દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે, ત્યારે તે લોકો માટે ખાસ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। કેવી હાલ પ્રસાદીની અંગે વ્યવસ્થા જોવા મળી રહી છે? કેવી રીતે સમગ્ર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે? ખાસ કરીને સુરેન્દ્રનગરના અલગ અલગ જે માતાજીના મંદિરો આવેલા છે ત્યાં માતાજીની પૂજા અર્ચના બાદ નવરાત્રી હોવાના કારણે, આ પવિત્ર દિવસો હોવાના કારણે અન્ય કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરી માતાજીની પૂજા અર્ચના બાદ તેમના પાઠ કરવામાં આવતા હોય છે, અનુષ્ઠાન કરવામાં આવતા હોય છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને ઉપવાસ રહેતા લોકો હોય છે તેમને પ્રસાદ પૂરો પાડી રહે તે માટે પણ મંદિર પટાંગણમાં વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે। સુરેન્દ્રનગરનું વઢવાણ વાઘેશ્વરી માતાજીનું મંદિર હોય, માય મંદિર હોય કે શક્તિ માતાજીનું મંદિર હોય, સુરેન્દ્રનગરમાં જે મોટા મંદિરો આવેલા છે તેમના ટ્રસ્ટ દ્વારા જ આ પ્રકારની વ્યવસ્થાઓ હાલ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। મંદિર પટાંગણમાં પવિત્ર અને ખાસ કરીને ધાર્મિક વાતાવરણ સર્જાય તે માટે 24 કલાક અખંડ આનંદના ગરબાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને માતાજીને અખંડ દીપ પ્રાગટ્ય અને દીપ જ્યોત પણ પ્રગટાવવામાં આવતા હોય છે। નવરાત્રીના પાવન પર્વને લઈ ભક્તોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। અલગ અલગ જે નોરતાઓ આવી રહ્યા છે જેને લઈને માતાજીના અલગ અલગ સ્વરૂપોના દર્શન સુરેન્દ્રનગર શહેરીજનો મંદિરો ખાતે કરી રહ્યા છે। શેરી ગલી મોહલ્લામાં જે ખેલૈયાઓ છે તે રાત્રિ દરમિયાન ગરબાની રમઝટ બોલાવતા નજરે પડી રહ્યા છે અને નવરાત્રીનો જે પાવન પર્વનો ઉત્સવ છે તે ઉત્સવ પ્રેમી ઝાલાવાડની જનતા છે તે મોજથી માણી રહી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।